टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। લવ જેહાદની વધુ એક ઘટના સામે આવી, જ્યાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી અને ઉઠાવી ગયો છે વિધર્મી। જ્યાં ઇલિયાસ નામના યુવકે માણાવદરથી સગીરાનું અપહરણ કર્યું અને સગીરાના પરિવારે માણાવદરમાં આ અંગે અપહરણની ફરિયાદ નોંધાવી છે। 2 મહિના પહેલા પણ ઇલિયાસે સગીરાનું અપહરણ કર્યું હતું। ફરિયાદ બાદ પોલીસની મદદથી આ સગીરા પરત આવી હતી। જોકે લવ જેહાદી ઇલિયાસ સગીરાને ફરી ભગાડી ગયો છે। ઇલિયાસ 2 સંતાનનો પિતા હોવાનો પણ આરોપ છે। ઇલિયાસની પહેલી પત્ની હિન્દુ હોવાનો પણ સગીરાની માતાનો આરોપ છે। સગીરા પર વશીકરણ કરાયું હોવાનો પણ માતા પિતાનો આરોપ છે। ત્યારે સગીરાના માતા પિતાએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે માણાવદર પોલીસ પાસે ઇલિયાસનું લોકેશન હોવા છતાં પણ ધરપકડ કરતી નથી। સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાની પરિવારની માંગ છે। દીકરીને ઘરે પરત લાવવા માતા પિતાની આજીજી જોવા મળી રહી છે। સરકાર અને હિન્દુ સંગઠનો પાસે પણ મદદની ગુહાર કે જ્યાં સગીરાના માતા પિતા મદદની ગુહાર લગાવી રહ્યા છે, મદદ માંગી રહ્યા છે અને દીકરીના અપહરણના કેસમાં માણાવદરમાં સગીરાના પરિવારે ફરિયાદ પણ નોંધાવી છે। માણાવદર પોલીસ સ્ટેશનમાં હાલ તો ફરિયાદ નોંધાવી। 9મીએ ઇલિયાસે અપહરણ કર્યું હતું, 11મીએ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી। ફરિયાદી છે જે પોતાની સગીર પુત્રી કે જે 2 મહિનાથી માણાવદર ખાતે તેઓના ફરિયાદીના શાળાને જે રહેતી હતી, તેઓ આ કામના આરોપી ઇલિયાસ રૂપી ઇલુ હુસેન ગુલ મોહમ્મદ બલોચ રાજકોટવાળા વિરુદ્ધ પોતાની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી બદનામ કરવાના ઈરાદે અપહરણ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આ કામે માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। મારી દીકરી સહી સલામત આપો અને આ ઇલિયાસ નામના વ્યક્તિને જે એના ઉપર ગુનો લાગુ પડતો હોય એને ભગાડીને લઈ ગયો છે અને 4 દિવસથી એની સાથે છે, શું ખોટું કામ કર્યું છે, જે થતું હોય એની કાર્યવાહી, મેડિકલ રિપોર્ટ આ તે જે થતું હોય એ કરે પોલીસ એનું કામ, અને આને જે સજા દેવાની હોય તે સજા એને મળવી જોઈએ। નો આવે એવું તો ન થાય, પણ એને એના માટે કંઈક કરી મૂક્યું છે એટલે એનું જ નામ લે છે, અમારું નામ નથી લેતું। બરોબર, શું અપેક્ષા તમારી સરકાર પાસે, પોલીસ પાસે સામે જોવા થશે? અમારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય અને આવો કદમ કોઈ બીજી દીકરી માટે ન થાય એવી અમારી અપેક્ષા છે। હિન્દુ સંગઠનો પાસે અપેક્ષાઓ છે? હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા છે, અમારો સાથ આપે બધાય। છોકરી 15 વર્ષની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ 2 છોકરાનો બાપ છે।